જેતલપુરના 5મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન રાત્રિના સમયે સંતો પાસે આવ્યા. 1.5 પહોર રાત્રિ વીતી હતી, એટલે કે સૂર્ય અસ્ત પછી 4.5 કલાક જેટલો સમય પસાર થઈ ગયો હતો. સભામાં બિરાજી અને સંતો અને ભક્તોની મધ્યમાં ભગવાન કહેવા લાગ્યા કે સાંભળો, આજ તો અમારે યથાર્થ વાત કરવી છે. ભગવાનને ભજવા એથી બીજી કોઈ વાત મોટી નથી. ભગવાનનું કર્યું સર્વે થાય છે. અને આ વખતે તો આ સભાનું કર્યું પણ થાય છે. તમે ધારો એમ કરી શકો છો. અને શ્રી નરનારાયણના પ્રતાપે અમારું કર્યું પણ થાય છે. અમે મનમાં એવો ઘાટ કરીએ એવું આ જગતમાં પ્રવર્તે છે. જેમ અમે ધારીએ છીએ એમ થાય છે. અમે જો એમ ધારીએ કે આને રાજ્ય આવો તો એને રાજ આવે છે. અમે એમ ધારીએ કે આનું રાજ જાઓ તો એનું રાજ જાય છે. અમે ધારીએ કે આ પળે આટલો વરસાદ અહીં થાવ તો જરૂર થાય છે, અને અહીં ન થાવ ત્યાં નથી થતો. અમે ધારીએ કે આને ધન પ્રાપ્ત થાવ તો થાય છે, અને ન થાવ તો નથી થતું. અમે ધારીએ કે આને દીકરો આવો તો એને દીકરો આવે છે, અને ધારીએ કે આને દીકરો ન આવો તો નથી આવતો. અમે ધારીએ કે આને રોગ થાવ તો એને રોગ થાય છે, અને અમે ધારીએ કે આને રોગ ન થાવ તો એને નથી થતો. આ વાત બહુ સૂચક છે. જેતલપુરમાં શ્રીજી મહારાજ આ વાત કહે છે, રાજ્ય મળવું, વરસાદ થવો, દ્રવ્યની પ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ અને નિરોગી અવસ્થા, આ 5 વસ્તુ જોઈતી હોય તો જેતલપુરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરવી, અને ભગવાન સંકલ્પ કરે કે આને આ મળો તો મળે છે. જેતલપુરમાં જ શ્રીજી મહારાજે આ વાત કરી, એ બહુ સૂચક છે. આગળ વળી પ્રભુ કહે છે કે તમને એમ થાય જો આટલું બધું જો આપનું ધાર્યું થતું હોય તો સર્વ સત્સંગીને સુખ દુઃખ આવે છે, સત્સંગીને રોગ પણ થાય છે, કોઈ સત્સંગીને ધન કે સમૃદ્ધિમાં નુકસાન થાય છે, તો કેટલાય હરિભક્તો મહેનત કરીને મરી જાય છે તો દરિદ્ર જેવા રહે છે. આનું શું કારણ? વાત સાચી છે, ઘણા કહેતા હોય છે, પણ કેટલીક વાર શું છે, માણસને દવા ખાતા ના આવડે અને પછી દોષ ડોક્ટરનો કાઢે. કોઈ વૈદ્ય 3 પડીકી આપી ભાઈને, કઈ પેટમાં ચૂંક આવતી હતી, એટલે આ 3 પડીકી પાણી સાથે ગળી જજે. બીજે દિવસે પાછો પહોંચ્યો વૈદ્ય પાસે, એને આવેલો જોઈને વૈદ્ય ફરીથી પડીકી વાળવા માંડી. એટલે કહે છે, વૈદરાજ એક વિનંતી કરું? હા શું? કાગળ જરા પાતળો લેજો ને પડીકીનો, તકલીફ પડે છે ગળવામાં. કાલ માંડ પડીકી ગળી, એટલે કાગળ સાથે ગળી ગયો. તમે કહ્યું હતું ને 3 પડીકી ગળજે. એટલે પણ એની અંદર દવા હતી, એ ગળવાની હતી, એ તો કચરો સમજીને ફેંકી દીધી. મને એમ કે કાગળના પડીકામાં કચરો છે એટલે દવા તો ફેંકી દીધી કચરો સમજીને, અને કાગળ ગળ્યો તો માંડ ઉતર્યો. આપણે એવી ભૂલો નથી કરતા? ધર્મના રહસ્ય શું છે એ ફેંકી દઈએ છીએ અને પડીકા ઉતાર્યા જ કરી છે. દેહ માયો ભાઈઓ ઝીંકો ઝીંકા, વધુ પાણી પી. પણ આ કયું છે ને 3 પડીકા, એટલે આવું થાય છે. તમારે ક્યાંય પણ અરજી કરવી હોય, ઘણા કે છે 1 વર્ષ અમે ચાલીને ગયા પણ ભગવાને ઈચ્છા પૂરી ન કરી, પણ પડીકા જ ગળ્યા, દવા ફેંકી દીધી. ચાલીને ગયો કોને કહેવાય જાણો છો? ચાલીને જવું એ ઉત્તમ છે, માનો એટલું તપ છે, પણ મૌન રાખીને ભજન કરતા કરતા જાઓ તો એ ચાલીને ગયા પ્રમાણ. આ તો ગામનો ચોરો જાણે ભેગો કર્યો હોય
એમ હા ને એ ને ગપાષ્ટકમ ને વાતો ને બીજું ને ત્રીજું, તો ઠાકોરજી ખીજાય, આવ્યો રખડતલ. આખા ગામનો ગંદવાડ ઘૂંટતો આવ્યો મારી પાસે, અને હવે અહીં અરજી ધરે છે, ફાડીને ફેંકી દે તમારી અરજી ક્યાંય. આના કરતા સુઈ ગયો હોત ને 3 વાગ્યાની બસ ન પકડી હોત તો સારું હતું. સવારના બ્રાહ્મ મુહૂર્તમાં ગપ્પા તો ના મારત, પથારીમાં તો પડ્યો રહેત કમસે કમ. એટલે આપણી ઈચ્છા ઘણી વાર પૂરી નથી થતી, એમાં વાંક આપણો છે. દવા ફેંકી દઈએ છીએ ને પડીકા ઉતારીએ છીએ, ક્યાંથી રોગ મટે? એટલે જેને ચાલીને જવાનો સંકલ્પ કર્યો હોય ને, એને ચાલીને જવું એ ઉત્તમ છે, એટલું તપ છે. પરંતુ મૌન, સ્મરણ કે ભજન કરતા કરતા જવું, કોઈની સાથે વાતો ગપ્પા ભાઈબંધાઈ કોઈનું સ્વીકારાય નહીં. અને હમણાં તો એક એવો રોગ ચાલ્યો છે, કુંડા ભરીને કોઈ શરબત રાખે ને, કોઈ દૂધ રાખે ને, કોઈ નાસ્તા રાખે ને, ઝાપટતા જાય. તમારું શું એમાં? તમે શું એટલા બધા ભિખારી છો કે બીજા આપે ત્યારે ખાઈને તમે યાત્રા કરો છો? તમારા પોતાના જ ખિસ્સા ઉપર તમારે યાત્રા કરવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને ખબર હતી કે આ કળિયુગમાં આવું ચાલશે, થોડાક જાત્રા કરવા નીકળશે ને બીજા એનું પોષણ કરશે રસ્તામાં, સન્માન ને સત્કાર ને જમાણવાર ને. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખી દીધું અગાઉથી કે યાત્રા કરવા જાઓ ત્યારે તમારી પોતાને ગાંઠનું ખર્ચ ખાવું, એમ લખ્યું છે, બીજાનું નહીં. તો એ યાત્રા ફળે છે. બાકી તમે બીજાનું ખાશો તો એ યાત્રા ફળતી નથી, એ આપાના પુણ્યની જેવું થાય છે. સ્વામિનારાયણ ભગવાન એટલે જ કહે છે કે આ કોઈ ભક્ત દુખી રહી જાય જાણી જોઈને, તો એનું તો એમ છે કે એને ભગવાન ભજ્યામાં એટલી કસર છે, માટે એને એની ક્રિયામાં બરકત થતી નથી. બરકત એટલે ફાયદો. એ ચાલીને જાય છે, બાધા રાખે છે, સંકલ્પ પ્રતિજ્ઞા રાખે છે, છતાં સફળતા નથી મળતી. એનું કારણ એની કસર છે, એટલે કે ખામી છે કંઈક. બાકી ભગવાનને તો સારું જ કરવું છે. સોળીનું દુઃખ હોય તો ભગવાન પોતાના આશ્રિત જનનું કાંટે કરીને ટાળે છે. સત્સંગીને એક વીંછીની પીડા થવાની હોય તો અમને 1000 ગણી થાવ, પણ એ હરિભક્ત સુખેથી જીવો, એવું તો અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે. રામાનંદ સ્વામી પાસે સ્વામિનારાયણ ભગવાને વરદાન માગ્યા છે કે જે કોઈ અમારો આશ્રિત થાય એના પ્રારબ્ધની પીડા એ પણ અમે ભોગવીશું. એને કોઈ ગયા જન્મનું પ્રારબ્ધ નડતું હોય, કોઈનો સાપ હોય, કોઈની મુશ્કેલી હોય, તો એ બધું અમારા માથે, પણ અમારો ભક્ત સુખી થાય, એ સુખેથી અન્વસ્ત્ર પામે. એ તો અમારા ગુરુ પાસે અમે માગ્યું છે. પણ છતાં કોઈ દુઃખી રહેતો હોય તો કાંઈ એને જાજુ દુઃખ આવવાનું હોય એમાંથી થોડું ભોગવાવીએ છીએ, અથવા એની કસર કંઈક ખામી હશે. એટલે ઔષધની સાથે પરેજીની વાત છે ને, તો જે ઔષધની અસર થાય. તમે યાત્રા કરો, કોઈ બાધા રાખો કે નિયમ રાખો, એ સારું છે, પણ એની સાથે સાથે સાવધાની બહુ જરૂરી છે, તો એ બાધા ફળે છે. વળી શ્રીજી મહારાજ કહે છે, અમે વારે વારે શ્રી નરનારાયણ દેવનું મુખ્યપણું લાવીએ છીએ. એનું હાર્દ એ છે કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી શ્રી નરનારાયણ તે આ સભામાં પ્રગટ બિરાજે છે. એટલે શ્રીજી મહારાજે જયારે અહીં અવતાર ધારણ કર્યો, મહારાજ પ્રગટ થયા, ત્યારે નરનારાયણ દેવ ના નિમિત્તે પ્રભુ પ્રગટ થયા. બદ્રિકાશ્રમમાં શાપ થયો અને નરનારાયણ દેવ ત્યાં બિરાજમાન હતા, એટલે એ નિમિત્તે ભગવાન પધાર્યા. એટલે અહીં આગળ આ નામ મુખ્ય સૂચવે છે. અને એટલા માટે તો અમે અમારું રૂપ જાણીને, લાખો રૂપિયાનું ખર્ચ કરીને, શિખર બંધ મંદિર કરીને શ્રી અમદાવાદમાં નરનારાયણની મૂર્તિઓ પ્રથમ પધરાવી છે. અને આ નરનારાયણ અનંત બ્રહ્માંડના રાજા છે, તેમાં ભરતખંડના તો વિશેષ રાજા છે. અને આ પ્રત્યક્ષ નરનારાયણને મૂકીને
ભરતખંડના મનુષ્ય જો બીજા દેવને ભજે છે તો જેમ કોઈ પોતાના પતિને મૂકીને અન્યને સેવે એના સમાન જાણવો. અને અમે તો સંતે સહિત જીવોના કલ્યાણ માટે પ્રગટ થયા છીએ. તો અમારું જો વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ એ ધામમાં તમને સર્વને તેડી જઈશું. અને તમે પણ એમ જાણજો કે તમારું કલ્યાણ થઈ જ ચૂક્યું છે. અને અમારો દ્રઢ વિશ્વાસ રાખશો અને અમે કહીએ એમ કરશો તો મોટું દુઃખ આવી પડવાનું હશે. 7 દકાલી જેવું દુઃખ આવશે. 7 દકાલી એટલે 7 વર્ષ લાગઠ દુષ્કાળ.